જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। હું યોગેશ મહારાજ આજે તમને એવી 5 સિક્રેટ વાત કહેવા જઈ રહ્યો છું। જો આ 5 સિક્રેટ વાત તમે તમારા જીવનના અંદર ઉતારી તો અવશ્ય તમારું જીવન પરિવર્તન થઈ જશે। આ 5 વાતનો ઉદાહરણ સાથે હું તમને જરૂર જણાવીશ। જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને આવા ધાર્મિક વિડીયો તમારા સુધી સૌપ્રથમ પહોંચે। તો મિત્રો, આપણે જાણીએ કે લાલો મૂવીમાંથી એવી 5 વસ્તુ જે આપણા જીવનના અંદર શીખવા જેવી છે। તો સૌપ્રથમ હું તમને જણાવીશ કે ભગવાન કહે છે તમે ખાલી આગળ વધો, રસ્તો હું બતાવીશ। મિત્રો, એનું સરસનું એક એવું ઉદાહરણ આપું કે કેટલાક લોકો ઘરે બેઠા બેઠા માતાજીને પ્રાર્થના કરતા હોય છે, માતાજીને નિવેદ નારિયેળ બધું જ આપતા હોય છે, અને ઘેર બેઠા જો એવી પ્રાર્થના કરે કે ભગવાન મારું સારું થઈ જાય, ભગવાન મારે આટલું જે ઈચ્છા છે પૂરી થઈ જાય, તો એ ઈચ્છા પૂરી ના થાય એનું મુખ્ય કારણ એક જ છે કે આપણે એના માટે પથારીમાંથી ઊભા થઈને કાંઈક કરવું પડશે। જો કોઈ સત કર્મ કર્યું હોય, 5 આંગળીની પુણ્ય રાખી હોય તો આપણું જીવન પરિવર્તન થઈ જાય। બીજા નંબરના અંદર આપણે જાણીએ કે જો મનમાં ખોટ હશે અને ગમે તેટલા આપણે ભક્ત હશું તો આપણી ભક્તિ લેખે નહીં લાગે। એનું સરસનું મજાનું એવું એક ઉદાહરણ આપી દઉં કે જો આપણા બાજુવાળો ગાડી લાવ્યો હોય અને જેટલું પેટ્રોલ એનું ના બળે એનાથી વધારે લોહી જો આપણું બળી જતું હોય તો આને ઈર્ષા કહેવાય। આવી રીતે આપણે કોઈના ઉપર જો ઈર્ષાનો ભાવ રાખીએ છીએ તો આપણે ગમે તેટલા ભગવાનની ભક્તિ કરતા હશું, ગમે તેટલી માળા કરતા હશું તો એ લેખે નહીં લાગે। ત્રીજા નંબરના અંદર આપણે એવું જાણીએ કે તમારા જીવનના અંદર ખરાબ વ્યસન। મિત્રો, તમે ધ્યાનથી સાંભળજો। ઉદાહરણ તરીકે હું તમને જરૂર જણાવીશ કે ખાલી અને ખાલી ખરાબ વ્યસન કોઈ શરાબની નથી હોતી, ખાલી ખરાબ વ્યસન ધૂમ્રપાનની નથી હોતી, ખાલી ખરાબ વ્યસન તો તમે કોઈ શીખી શકો, ખરાબ વ્યસન તમે કોઈ માયામાં આવી શકો, ખરાબ વ્યસન તમે કોઈ એક સ્થળ પર એવા જાઓ કે તમારું જીવન આખું બગડી જાય। કેટલાક લોકોને પૈસાની ભૂખ છે તો કેટલાક લોકોને માયાની ભૂખ છે। જો માયામાંથી બહાર આવશું તો જ ભગવાનનો ભેટો થશે, અને ભગવાનનો ભેટો જો કરવો હોય તો માયામાંથી બહાર આવવું અવશ્ય છે। ચોથા નંબરના અંદર આપણે એવું જાણીએ કે પૈસાની બચત કરવી જોઈએ જે આપણી દુઃખદ પરિસ્થિતિમાં કામ આવે। પણ મિત્રો, આપણે એવું જાણીએ કે જો ભગવાન માતાજીએ આપણને ઘણું આપ્યું હોય તો 5 આંગળીની પુણ્ય રાખવી જોઈએ। આપણા પાસે જો ભગવાને ધન દોલત આપી હોય તો જે જરૂરિયાતમંદ છે, જે ગરીબ છે, એને આપણે સેવા કરવી જોઈએ। જો આવી સેવાનો ભાવ હોય, જો આપણે 5 આંગળીની પુણ્ય કરી હોય તો ભગવાન માતાજી રાજી થાય। અને મિત્રો, હું તમને ફરીથી જણાવું કે આશીર્વાદ માગવાના ના હોય, આશીર્વાદ તો એના મેળે મળી જાય। જો આપણે કોઈ સત કર્મ કર્યું હશે તો ભગવાન માતાજીના આશીર્વાદ અવશ્ય મળશે। અને અંતે મિત્રો, આપણે 5મા નંબરના અંદર એવું જાણીએ કે ભગવાન આપણા હૃદયના અંદર જ છે। કેટલાક લોકો 4 ધામની યાત્રા કરીને પણ દુખી છે, તો કેટલાક લોકો ગામના અંદર જો નાનું હનુમાનજીનું મંદિર હોય અને એ હનુમાનજીના મંદિરમાં એક શ્રીફળની માનતા રાખી હોય તો પણ એમનું કામ થઈ જતું હોય છે। એનું મુખ્ય કારણ એક જ છે કે વિશ્વાસ। તમને ખરા મનથી ઠરાવ હોવો જોઈએ કે મારી કુળની દેવી મારી ક્યારે અહિત ના કરે। ભગવાનના માતાજીના ખોળે આવ્યા પછી કોઈ કરડતું નથી, પણ આપણો એવો ભ્રમ હોય છે કે હું દુઃખી છું, દુઃખી તો આખું જગત છે, પણ એ દુઃખમાંથી કઈ રીતે બહાર આવવું? જો બહાર આવવાનો કોઈ રસ્તો જોઈતો હોય તો કોઈ ધાર્મિક સ્થળે જવું, સત્સંગ સભા કરવી, ધાર્મિક વાતાવરણ હશે તો ગમે તેટલું દુઃખ હશે એ દુઃખમાંથી કઈ રીતે પસાર થવું
એનો ખ્યાલ આવી જ જશે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો.